નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 12 જો આ ખૂટી જાય તો. અહીંયા ઉર્જાની વાત કરવામાં આવી છે. કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા એટલે ઉર્જા. જેમાંથી ઉર્જા મળી રહે તેને ઉર્જાના સ્ત્રોત કહેવાય. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. સૂર્ય ઉપરાંત લાકડું, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પવન, વહેતું પાણી, સમુદ્રના મોજા વગેરે ઉર્જાના સ્ત્રોત છે. હવે અહીંયા આપણને કહેવામાં આવ્યું છે, જોઈએ પાઠ 12માં આપણે આગળ બસની મુસાફરી. આજે અમે શાળામાંથી અડાલજની વાવ ઉજાણીએ જવાના હતા, જે અમદાવાદથી આશરે 18 કિલોમીટર દૂર આવેલી છે. અમે રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કર્યા. અમારામાંથી કેટલાકે સાયકલ, કેટલાકે બસ, કાર અને મોટરસાયકલ ગણ્યા. અબ્રાહમ કે જે સાયકલ ગણતો હતો તે ઝડપથી કંટાળી ગયો. આ હાઈવે પર થોડી જ સાયકલ હતી. સિગ્નલ પર લાલ લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી. તે મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા. વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો. કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો. મેં કંઈક જાણીતી ગંધ પારખી. મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી. જો અહીં ચિત્ર આપ્યું છે, જે બધા વાહનો જાય છે અને ટ્રાફિક સિગ્નલ પણ આપેલું છે. હવે આપણને અહીં પ્રશ્નોના જવાબ આપ્યા છે. પ્રશ્નો પૂછ્યા છે કે પાના નંબર 110 ઉપરના ચિત્રને જુઓ અને લખો. એટલે આપણે આ પાના નંબર 110નું આ ચિત્ર જોવાનું છે અને જે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપણે આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે તમે કયા કયા વાહનો જોઈ શકો છો? હું આ ચિત્રમાં બસ, કાર, રિક્ષા, સ્કૂટર, મોટરસાયકલ, સાયકલ અને પેડલ રિક્ષા જોઈ શકું છું. બીજો પ્રશ્ન છે, તમે શું વિચારો છો કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે? કે બસ, કાર, રિક્ષા, સ્કૂટર અને મોટરસાયકલ જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે. ત્રીજો પ્રશ્ન છે, કયા વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો? કે બસ, કાર, રિક્ષા, સ્કૂટર અને મોટરસાયકલ જેવા વાહનો ધુમાડો કાઢે છે. ચોથો પ્રશ્ન છે, કયા વાહનો પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે? સાયકલ અને પેડલ રિક્ષા પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. અમુક શહેરોમાં રિક્ષા, કાર અને બસ પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. પાંચમો પ્રશ્ન પૂછ્યો છે, વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે? વાહનોને ઝડપી હંકારવાથી પેટ્રોલ કે ડીઝલ વધુ વપરાય છે. અકસ્માત થવાનો સંભવ રહે છે, જેનાથી વાહનમાં મુસાફરી કરનાર અને ભોગ બનનાર વ્યક્તિઓના જાનને પણ ખતરો ઊભો થાય છે. હવે કહો, એમાં પહેલો પ્રશ્ન છે, તમે સાયકલ ચલાવો છો? જો હા, તો તેના પર ક્યાં જાઓ છો? તો કે હા, હું સાયકલ ચલાવું છું. હું સાયકલ પર શાળામાં, બજારમાં અને બગીચામાં જાઉં છું. પ્રશ્ન બીજો છે કે તમે શાળાએ કેવી રીતે જાઓ છો? તો કે હું શાળાએ સાયકલ પર જાઉં છું, કોઈક વાર ચાલતો પણ જાઉં છું. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે અથવા નોકરીએ કેવી રીતે જાય છે? તો કે મારા પપ્પા તેમની કારમાં, મમ્મી રિક્ષામાં અને કાકા કાકી મોટરસાયકલ પર કામે અથવા નોકરીએ જાય છે. પછીનો પ્રશ્ન છે કે વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે? વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણે ખાંસી, ઉધરસ, માથાનો દુખાવો, આંખોમાં બળતરા, અસ્થમા, ફેફસા સંબંધી રોગોનો ભોગ બનીએ છીએ. હવામાં પ્રદૂષણ પણ ફેલાય છે. ધુમાડાથી ગૂંગળામણ થાય છે. શિયાળા અને ઠંડીમાં સવારે ધુમાડાને લીધે ધુમ્મસ જોવા મળે છે. આથી થોડે દૂરનું સ્પષ્ટ ન દેખાવાને કારણે વાહનોના અકસ્માત થાય છે. આમ વાહનોમાંથી આવતા ધુમાડાથી ઘણી મુશ્કેલીઓ થાય છે. પછીનો પ્રશ્ન છે કે વાહનોના હોર્નના ઘોંઘાટથી
આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ? તો કે વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અથવા મુશ્કેલીઓ સર્જાય છે. તો કે પહેલું કે માથું દુખે છે, માનસિક તાણ થાય છે, અણગમો પેદા થાય છે, કાનમાં ધાક પડે છે, લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી બહેરાશ આવે છે, સ્વભાવ ચીડિયો થઈ જાય છે. રાત્રિના સમયે હોર્નના ઘોંઘાટથી નજીકમાં રહેતા લોકોની ઊંઘમાં ખલેલ પહોંચે છે.